ભાગ્યે જ કોઈ ગુજરાતી એવું હશે કે જેને ઢોકળા ના ભાવતા હોય અને ઢોકળામાં પણ જાત જાતની અને ભાત ભાતની અઢળક વેરાયટી. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સેન્ડવિચ ઢોકળાની રેસીપી. ફરસાણની દુકાનમાં મળે છે એવા એકદમ પોચા જાળીદાર સેન્ડવિચ ઢોકળા આજે આપણે સ્પેશિયલ મસાલેદાર ચટણીની સાથે ઘરે બનાવીશું. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌપ્રથમ તો આપણે ઢોકળા માટેનું ખીરું તૈયાર કરીએ તો એના માટે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો. તો અત્યારે મેં એક વાટકી લીધી છે અને એ વાટકીના માપથી આપણે 2 વાટકી ઉકળી ચોખા, જેને બોઇલ્ડ રાઈસ કહેવામાં આવે છે, અથવા તો તમે એને ઇડલી ઢોસાના ચોખા પણ કહી શકો. તો આપણે 2 વાટકી ભરીને એ લેવાના છે. તમે કપ, વાટકી કે નાની તપેલીનું મેઝરમેન્ટ સેટ કરી શકો છો. તો 2 વાટકી ભરીને આપણે ઉકળી ચોખા લઈશું અને હવે એ જ વાટકીના માપથી અત્યારે મેં બીજી વાટકી લીધી છે જેની અંદર મેં લીધા છે ખીચડિયા ચોખા. એમાં તમે કણકી લઈ શકો અથવા તો જે જીરાસર ચોખા આવે છે એ લઈ શકો કે ખીચડીના ચોખા લઈ શકો. તો 1 વાટકી આપણે એ લઈશું અને એ જ વાટકીના માપથી 1 વાટકી અડદની દાળ. તો એકદમ સહેલું માપ છે. 3 વાટકી ચોખા, જેમાં 2 ભાગ આપણે ઉકળી ચોખા લઈશું ને 1 ભાગ નોર્મલ જીરાસર ચોખા અને 1 વાટકી અડદની દાળ. એમાં 1 ટીસ્પૂન આપણે મેથી દાણા નાખીશું, બરાબર મિક્સ કરી લઈશું. હવે આ પ્રમાણે તમે મિક્સ કરીને દળાવીને પણ રાખી શકો. તો તમારે ઈચ્છા થાય ત્યારે તમે લોટ પલાળીને આ ઢોકળા તૈયાર કરી શકો. તો હવે પાણીથી આપણે એને પહેલા બરાબર સાફ કરી લઈએ. તો 3 થી 4 વાર પાણીથી આપણે એને ધોવા પડશે, જ્યાં સુધી ઉપર જે વ્હાઈટ પાણી નીકળે છે એ નીકળવાનું બંધ ના થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું. સૌથી પહેલી ભૂલ બધાની આ જ થાય છે કે એક જ વાર પાણીથી ધોઈને આપણે ખીરું માટે પલાળી દઈએ તો ઢોકળાનો જે કલર છે ને સફેદ નથી આવતો. તો 4 થી 5 વાર અથવા તો વધારે વાર પણ લાગી શકે. આ રીતનું એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે એને ધોઈ અને પછી લગભગ 6 થી 7 કલાક માટે પલાળીને રાખી મૂકીશું. ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે. તો 6 થી 7 કલાકમાં દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી અને ફૂલી જાય છે. તમે એને ચેક પણ કરી શકો. હાથથી તમે દાળને તોડશો તો ઇઝીલી એ તૂટી જશે. તો બસ એ રીતનું એ પલળી જાય ત્યાં સુધી આપણે એને રાખીશું. તમે જો એને થોડા હુંફાળા પાણીમાં પલાળશો તો ઓછા સમયમાં પણ તમે એને વાટી શકશો. હવે બધું જ પાણી આપણે પહેલાં નિતારી લઈશું અને ત્યાર પછી મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરીશું. ક્વોન્ટિટી વધારે છે તો આપણે 2 થી 3 પાર્ટમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. એકસાથે મિક્સર જારની અંદર આપણે વધારે દાળ અને ચોખા એડ નહીં કરી દેવાના, નહીંતર બરાબર રીતે પીસાતા નથી. હવે આપણા જે ઢોકળા છે એકદમ સરસ પોચા બને એના માટે અત્યારે મેં જે આપણે પૌવા વાપરીએ છીએ ને બટાકા પૌવાના, એ લીધા છે. તો મેં એ અડધો કપ લીધા છે અને પાણીમાં પલાળીને રાખ્યા છે. તો એ એની અંદર આપણે એડ કરી દઈશું અને થોડું ખાટું દહીં એડ કરીશું. તો દહીં પણ આપણે 2-3 પાર્ટમાં જેટલી વાર વાટીશું એટલી વાર એડ કરીશું. તો અત્યારે ખીરું આપણું એકદમ સરસ વટાઈ ગયું છે. હવે આથાવવા માટે આપણે એને રાખી મૂકવાનું છે. તો લગભગ 10 થી 12 કલાક જેટલો સમય લાગશે. પણ તમે જ્યાં રહો છો ત્યાં ઠંડક છે અથવા ઠંડીની સિઝન છે તો આથાવવા માટે વધારે સમય પણ લાગી શકે છે. તો તમે જ્યાં રહો છો ત્યાંના એટમોસ્ફિયર પ્રમાણે તમારે એને સેટ કરી લેવાનું. પણ આ રીતે ખીરું વટાઈ જાય ને પછી હાથેથી ફાટી લેવાનું, જેના કારણે શું થશે કે આપણી હાથની ગરમી એને અડશે ને તો ફર્મેન્ટેશનની જે પ્રોસેસ છે, એટલે કે આથોવાની જે પ્રક્રિયા છે ને, એ ઝડપથી થશે અને ખીરામાં એકદમ સરસ આથો આવી જશે. તો આપણે એને 4 થી 5 મિનિટ માટે આ રીતે ફાટી લેવાનું છે અને ત્યાર પછી ઢાંકી અને થોડી હુંફાળી જગ્યા હોય ત્યાં રાખી મૂકીશું. તો લગભગ 10 કલાકની અંદર એકદમ સરસ આથો આવી ગયો છે. અને તમારે પહેલાંથી ખીરું પતલું નહીં રાખવાનું, કારણ કે ઘણીવાર આથો આવ્યા પછી ખીરું પતલું થઈ જતું હોય છે. જો જરૂર લાગે તો તમે પાણી નાખી કન્સિસ્ટન્સીને સેટ કરી શકો. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. આ રીતે તેલ એડ કરીએ ને ખીરાની અંદર તો આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ ઢાંસા, એટલે કે એકદમ ડ્રાય નથી લાગતા, સોફ્ટ બની રહે છે. બરાબર મિક્સ કરી લઈએ. બીજો કોઈ જ મસાલો આ ખીરામાં એડ કરવાનો નથી હોતો. હવે આપણે જે વચ્ચેનું લેયર છે એના માટેની સ્પેશિયલ ચટણી બનાવીએ. તો એના માટે અત્યારે મેં અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે, જેની છાલ મેં કાઢી લીધી છે. ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરીશું. આ તીખા મરચાં છે. આ ચટણી આપણે એકદમ જ તીખી બનાવવાની છે. મીઠું સ્વાદ મુજબ નાખીશું અને આ ચટણી ખટમીઠી હોય છે તો એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. તો પહેલાં આ રીતે વાટી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે 1 કપ કોથમીર એડ કરવાની છે અને એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. આ ચટણીમાં ખટાશ અને ગળપણ બંનેનું પ્રમાણ આગળ પડતું અને લગભગ સરખા જેવું હોય છે. તો 1 લીંબુનો રસ એડ કરી દઈશું
અને ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે એના માટે પાણીના બદલે આ રીતે આઈસ ક્યુબ એટલે બરફના ટુકડા એડ કરીશું. તો આ રીતની ઘાટી એવી ચટણી આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને આ ચટણીને બનાવ્યા પછી ફ્રીઝમાં રાખવાની, જેથી એનો કલર ના ચેન્જ થાય, એકદમ સરસ ગ્રીન રહે. તો બસ ચટણી થઈ ગઈ છે. હવે આપણે આગળની તૈયારી કરીએ. તો એના માટે આપણે આ રીતનું એક મોલ્ડ લઈશું હાઈટ વાળું. તમારી પાસે આવો મોલ્ડ ના હોય તો કુકરનો જે ડબ્બો હોય ને હાઈટ વાળો, એ પણ તમે લઈ શકો. તો એને આપણે તેલથી પહેલા ગ્રીસ કરી લઈએ. તો ઢોકળા બનાવતા પહેલા આ રીતની થોડી પૂર્વ તૈયારી કરીને રાખી હોય ને તો આપણને રિઝલ્ટ સારું મળે છે. એનું કારણ હું તમને આગળ જણાવીશ. તો તેલથી એકદમ સરસ ગ્રીસ કરી લઈશું. હવે આપણે એક બાઉલની અંદર 1 કપ ભરીને ખીરું લઈશું. મેં જે કપ લીધો છે 250 ml નો છે અને મેં જે મોલ્ડનો ઉપયોગ કર્યો છે એ 8 ઇંચનું મોલ્ડ છે. તો એના માટે મેં 1 કપ ખીરું લીધું છે. એની અંદર આપણે ½ ટીસ્પૂન ઈનો એડ કરવાનો છે. તમે ખાવાનો સોડા પણ નાખી શકો. તો પાણી એડ કરી થોડું ઈનોને એક્ટિવેટ કરીશું. તમે જો ખાવાનો સોડા લો તો એ પણ તમારે ½ ટીસ્પૂન લેવાનો અને એની પર એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ એડ કરવાનો. એકદમ સરસ રીતે ચમચીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જેટલું એને સરસ મિક્સ કરશો ને એટલું સરસ તમને રિઝલ્ટ મળશે. તો હવે આપણે જે મોલ્ડને તેલથી ગ્રીસ કરીને રાખ્યો છે એની અંદર આપણે આ ખીરું એડ કરી દઈએ. આનાથી બનશે આપણું પહેલું લેયર. તો આ રીતે એને થોડું ફેલાવીને ટેપ કરી લેવાનું છે. હવે જ્યારે પણ તમે આ પ્રોસેસ કરો ત્યારે તમારું જે પાણી છે સ્ટીમરની અંદર એકદમ આ રીતનું સરસ ગરમ હોવું જોઈએ. પાણી આ રીતે ઉકળે પછી જ તમારે ઈનો નાખવાની પ્રોસેસ કરવાની. હવે એને ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર આપણે રહેવા દઈએ. આપણે એને લગભગ 5 મિનિટ માટે જ સ્ટીમ કરવાનું છે, વધારે નથી કરવાનું. થોડું એનું જે લેયર છે ફોર્મ થઈ જાય ત્યાં સુધી. તો હવે આપણે વચ્ચેનું લેયર એડ કરીએ. તો એના માટે આપણે અડધો કપ ખીરું લઈશું અને એની અંદર આપણે જે ચટણી બનાવીને રાખી છે ને એ એડ કરવાની છે. આ માપ હું તમને આ રીતે એકદમ પરફેક્ટ એટલા માટે કહું છું કે આપણું જે લેયર છે ને એ સરસ બને. એક લેયર જાડું, એક પાતળું એવું ના થાય. હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન ઈનો એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને એને એક્ટિવેટ કરી લઈશું. આપણો ઈનો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે ચટણી ગ્રાઇન્ડ કરીને રાખી છે ને એ એની અંદર એડ કરીશું. અત્યારે એની અંદર હું લગભગ 4 ટેબલસ્પૂન જેટલી ચટણી એડ કરું છું અને એને મિક્સ કરી લઈશું. તો ચટણીને તમે જો એકલું લેયરિંગમાં મૂકો ને તો એ બરાબર રીતે સેટ ના થાય. તો આ રીતે થોડું ખીરું મિક્સ કરવાનું. તો બસ આ રીતનું તમારું જે વચ્ચેનું લેયર છે તૈયાર થઈ જશે અને કન્સિસ્ટન્સી આ રીતની રહેશે. હવે આપણે જોઈએ તો 5 મિનિટમાં આપણું જે નીચેનું લેયર હતું ને થોડું સેટ થઈ જશે. તમે એની ઉપર ચટણી એડ કરી શકો એવું એ ફોર્મ થઈ જશે. જો તમે પહેલું લેયર મૂકો અને એ બરાબર સ્ટીમ ના થયેલું હોય ને ચટણી તમે એની અંદર પાથરો તો બંને લેયર એકબીજાની સાથે મિક્સ થઈ જતા હોય છે. તો થોડું એ સેટ થાય પછી આપણે આ રીતે વચ્ચેનું લેયર એની અંદર એડ કરીશું. આ સેન્ડવિચ ઢોકળા છે તો તમારે આ રીતે 3 લેયર કરવા હોય તો 3 વાર તમારે આ રીતની પ્રોસેસ કરવી પડશે કે એને થોડું તમારે સ્ટીમ કરી લેવું પડશે. અત્યારે તમે જોઈ શકો છો આપણે આ ખીરું ફેલાવ્યું છે. હવે જો એની પર જ હું બીજું ખીરું એડ કરી દઉં, જે ઉપરનું લેયર છે તે બંને મિક્સ થઈ જાય તો એકદમ સરસ લેયર દેખાય. એના માટે આપણે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. હવે આપણે જે વચ્ચેનું લેયર છે એને પણ સ્ટીમ કરવા મૂકી દઈએ. તો એમાં પણ આપણને લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. 5 મિનિટમાં એ સરસ રીતે સેટ થઈ જાય છે. તો જે રીતે પહેલું આપણે લેયર તૈયાર કર્યું હતું એ જ રીતે આપણે જે ઉપરવાળું લેયર છે તૈયાર કરીશું. તો એના માટે પણ મેં 250 ml નો જે કપ હતો એ કપ ભરીને 1 કપ ખીરું લીધું છે અને એની અંદર પણ આપણે એ જ પ્રમાણે ½ ટીસ્પૂન જેટલો ઈનો નાખી થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરીશું. હવે જ્યારે પણ તમે કોઈ પણ ખીરાની અંદર સોડા કે ઈનો નાખો ને તો એને પ્રોપરલી મિક્સ કરવું જરૂરી છે. જો બરાબર એ મિક્સ ના થાય ને તો ઘણીવાર તમે સ્ટીમ કરી દો ને પછી તમને કોઈ જગ્યાએ થોડા બ્રાઉન કલર જેવા સ્પોટ દેખાતા હોય છે. તો એ છે આપણો સોડા. એ બરાબર જો મિક્સ ના થયો હોય ને કોઈ જગ્યાએ રહી ગયો હોય ને તેવું થાય છે. તો 2 મિનિટ એકદમ સરસ ચમચીથી એને ફેંટી લેવાનું. હવે જે વચ્ચેનું લેયર હતું તમે જોઈ શકો છો કે સ્ટીમ થઈ ગયું છે, એટલે કે હાર્ડ થઈ ગયું છે થોડું. તો એની ઉપર આપણે આ વ્હાઈટ ઉપરવાળું જે લેયર છે પાથરીશું તો એકબીજાની સાથે મિક્સ નહીં થાય. બનાવવાની પ્રોસેસમાં થોડી વાર લાગે એવી છે પણ મહેનત બિલકુલ નથી. તો તમે આ પ્રમાણે ફરસાણની દુકાન જેવા આ સેન્ડવિચ ઢોકળા ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. તો ઉપરનું લેયર પણ આ રીતે સેટ કરી દેવાનું અને ત્યાર પછી હવે આપણે ત્રણેય લેયરને એક સાથે સ્ટીમ કરવા મૂકીશું લગભગ 15 મિનિટ માટે, જેથી ત્રણેય લેયર એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની છે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે સેન્ડવિચ ઢોકળા છે તૈયાર થઈ ગયા છે. આપણે આ રીતે એને ચેક પણ કરી લઈએ તો એકદમ આપણું ચપ્પુ ક્લીન આવે છે. હવે એને બહાર કાઢ્યા પછી લગભગ 7 થી 8 મિનિટ માટે આપણે રહેવા દઈશું. ત્યાર પછી ઉપરનું જે લેયર છે એની પર આપણે તેલ લગાડી દઈએ જેથી એ ડ્રાય ના થઈ જાય વધારે.
અને સેન્ડવિચ ઢોકળાને બહાર કાઢવા માટે આ રીતે પહેલા ચપ્પુની મદદથી સાઈડમાંથી એને અલગ કરી લેવાના છે. જો આ રીતે તમે સાઈડમાંથી અલગ નહીં કર્યા હોય ને તો ઇઝીલી એ મોલ્ડમાંથી બહાર નહીં આવે. અને ઘણીવાર એવું થાય છે કે જો બરાબર બેવ લેયર એકબીજા સાથે મિક્સઅપ ના થયા હોય ને તો લેયર છૂટા પણ પડતા હોય છે. તો આ રીતે ચપ્પુથી અલગ કરી લેવું ખાસ જરૂરી છે. આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં ના આવે ને તો આપણે મહેનત કરવા છતાં રિઝલ્ટ બરાબર નથી મળતું ને આપણને એમ થાય છે કે આપણે તો બધું બરાબર કર્યું છે તો કેમ આવું રિઝલ્ટ છે. તો બસ આ નાની નાની વાતો છે જે હું તમારી સાથે શેર કરું છું. એ ધ્યાન રાખશો તો તમારા સેન્ડવિચ ઢોકળા પણ એકદમ સરસ બહાર ફરસાણની દુકાનમાં હોય છે એવા થશે. આ રીતે એને કટ લગાડ્યા પછી મોલ્ડને થાળીમાં ઊંધું કરીને થોડું હાથેથી ટેપ કરશો તો આ રીતના ઢોકળા બહાર આવી જશે. હજુ પણ એ થોડા ગરમ છે. મેં એને લગભગ 10 મિનિટ માટે રાખ્યા હતા. તો તમે જોઈ શકો છો બંને લેયર એકદમ સરસ થયા છે. વચ્ચેનું લેયર પણ એકદમ સરસ થયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. થોડા ઠંડા થાય ને પછી જ તમારે આ બધી પ્રોસેસ કરવાની. તમે ગરમ ગરમમાં કરવા જશો ને તો ઢોકળા તૂટી જશે. હજુ પણ અત્યારે થોડા ગરમ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણા જે ઢોકળા આપણે બહારથી લાવીએ છીએ ને એના જેવા જ તૈયાર થયા છે. આ ખાઈને કોઈ પણ એવું નહીં કે આ ઢોકળા તમે ઘરે બનાવ્યા છે. જો હાથેથી તમે પ્રેસ કરશો તો પાછા એના મૂળ શેપમાં આવી જશે. એટલે કે આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ ટેક્સચરવાળા છે. તો આ રીતે આપણે એને થાળીમાં અરેન્જ કરી દઈશું વઘાર કરવા માટે, જેથી વઘાર એકદમ સરસ લાગી જાય. તો વઘાર કરવા માટે મેં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. એની અંદર 2 ટીસ્પૂન આપણે રાઈ નાખવાની છે. અને રાઈ આ રીતે ફૂટી જાય એટલે ગેસ બંધ કરી એની અંદર 1/2 ટીસ્પૂન હિંગ, મીઠા લીમડાના પાન અને થોડા લીલા મરચાં સ્લાઇડમાં કટ કરીને એડ કરીશું. 2 ટીસ્પૂન તલ ઉમેરવાના છે અને તૈયાર કરેલા વઘારને આપણે સેન્ડવિચ ઢોકળાની ઉપર આ રીતે ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈશું. આ રીતે જ્યારે ઢોકળાની તમે વઘાર કરશો ને ઢોકળાના રીતે પાથરીને તો ઓછા તેલમાં પણ તમારો વઘાર દરેક ઢોકળા પર લાગી જશે. હવે ક્યારેક એવું થાય કે ઢોકળા બનાવ્યા પછી તમને એમ લાગે કે થોડા ડ્રાય થઈ ગયા છે તો આ વઘારની અંદર તમારે થોડું પાણી એડ કરી દેવાનું, લગભગ 1/3 કપ જેટલું. અને પછી તમે એડ કરશો તો તમારા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બની જશે. તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.